ફેમિલી ચેનલમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। આજની આપણી રેસીપી છે ચીઝી ગાર્લિક બ્રેડ। તો તે આપણે બનાવવાની શરૂઆત કરીએ। તેમાં લસણ, બ્રેડ, ધાણા, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, પેરી પેરી મસાલો, બટર કે ઘી ગમે તે જે અવેલેબલ હોય, પીઝા પાસ્તા સોસ અને કેચઅપ, ઉપરાંત મોઝરેલા ચીઝ લઈ લીધી છે। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। મિક્સર બાઉલમાં લસણ એડ કરીશું અને એને ક્રશ કરવા માટે મિક્સર ફેરવી લઈશું। તો એને મિક્સરમાં મેં ફેરવી લીધું છે। તો લસણ ક્રશ થઈને રેડી થઈ ગયું છે, જેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। આ રેસીપી આપણે આજે ઓવનમાં બનાવીશું। ઓવન ના હોય તો તવી પર શેકીને પણ બનાવી શકાય। તો ઓવનમાં બનાવવાનું હોવાથી હું એને ઓવનને થોડું ગરમ કરવા માટે મૂકી દઈશ। તો મેં 180 પર 10 થી 12 મિનિટ માટે મેં રવા દીધું છે। હવે જે પેસ્ટ છે ક્રશ કરેલી લસણની, એમાં આપણે બટર કે ઘી જે અવેલેબલ હોય એ લસણની ક્વોન્ટિટી પ્રમાણે લઈ લેવાનું છે। મેં 4 થી 5 ચમચી ઘી એડ કર્યું છે અને ત્યારબાદ એમાં ધાણા એડ કરીશું। જેને લસણ વધારે પસંદ હોય તો ચીઝ ગાર્લિક બ્રેડ બનાવી શકાય, અને લસણ ઓછું ભાવતું હોય તો ત્યારબાદ આપણે અંદર બટાકા એડ કરીને આ રેસીપીમાં લસણનું કોન્સન્ટ્રેશન ઓછું કરી દઈશું। હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગેનો ને પેરી પેરી મસાલો વપરાઈશું। આ બધું મિશ્રણ છે એને બરાબર મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે બ્રેડ ઉપર આ પાથરવાનું રહેશે। સારી રીતે બ્રેડ પર સ્પ્રેડ કરીશું। આમાં લસણની ક્વોન્ટિટી વધારે છે, તો બીજી રેસીપીમાં આપણે બટાકા આમાં જ એડ કરીશું, જેથી મસાલા અને લસણની ક્વોન્ટિટી ઓછી થઈ જશે। હવે ત્યારબાદ બ્રેડ પર આપણે મોઝરેલા ચીઝ છે જે પાથરીશું, અને ચીઝ મેલ્ટ થવા માટે બરાબર બ્રેડ શેકાય એ માટે આપણે એને ઓવનમાં ગરમ કરવા માટે મૂકી દઈશું। 5 થી 7 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું। ત્યારબાદ ચીઝ ગાર્લિક બ્રેડ બનીને રેડી થશે। તો મેં બીજી બ્રેડ પણ આ રીતે તૈયાર કરી દીધી છે, અને ઓવનમાં 2 બ્રેડ આપણે મૂકી દઈશું। ઓવન પહેલેથી ગરમ થઈ ગયેલું છે, તો આપણે ધીમે રહીને બંને બ્રેડ પ્લેટમાં મૂકી દઈશું। એ બને એટલી વારમાં આપણે પોટેટો ચીઝ ગાર્લિક બ્રેડ બનાવીને રેડી કરવાની તૈયારી કરીએ। તો હવે આપણે જે સામગ્રી લીધી છે એમાં જ બટાકા છે એને મેં પહેલેથી બાફીને રાખ્યા છે, જેને છોલીને એડ કરીશ। જેથી લસણનો ટેસ્ટ પણ ઓછો આવશે, બહુ લાગશે નહીં। આ રીતે બધા બટાકા હું અંદર એડ કરી દઈશ। આને પણ આપણે એ જ રીતે બ્રેડ પર પાથરવાનું છે, ઉપર ચીઝ ભભરાવાની છે અને પછી મેલ્ટ થવા માટે ઓવનમાં મૂકવાનું રહેશે। તો હું 2 બ્રેડ પર આ રીતે બટાકાવાળો જે સામગ્રી છે પાથરી દઈશ, અને ઉપરથી ચીઝ ભભરાઈ દઈશ। એક બાજુ આપણે સર્વિંગ પ્લેટ રેડી કરી દઈશું, જેમાં ટામેટો કેચઅપ અને પીઝા પાસ્તા સોસ ઉમેરીશું। તો આપણી ચીઝ ગાર્લિક બ્રેડ ઓવનમાં થઈને એક બાજુ રેડી થઈ ગઈ છે, તો એ પણ લઈ લઈશું આપણે।
અને પોટેટો ચીઝ ગાર્લિક બ્રેડ છે એને આપણે ઓવનમાં ગરમ થવા માટે મૂકીશું. ધીમે રહીને ઓવન ગરમ હોવાથી સાવચેતીથી આપણે એ લઈ લઈશું. અને કટર વડે આપણે એને કટ કરવાની રહેશે. એ પહેલાં આપણે બીજી જે છે એને ગરમ થવા માટે મૂકી દઈશું. એ પણ 5 થી 7 મિનિટમાં જ રેડી થશે. એકચ્યુઅલી મેં પહેલેથી 15 મિનિટ સેટ કરી હતી, એટલે ધીમે ધીમે થયા કરશે. હવે આ જે છે એને હું સારી રીતે કટ કરી લઈશ વચ્ચેથી 2 ભાગમાં. તો મસ્ત એવી ક્રિસ્પી બનીને રેડી થઈ છે. આમાં લસણની ક્વોન્ટિટી વધારે છે. જેને લસણ વધારે ભાવતું હોય તે આ રીતે રેસીપી બનાવીને ખાઈ શકે છે. અને જેને લસણ ભાવતું ઓછું હોય તો બટાકા વધારે અંદર એડ કરવાના. એટલે સ્ટ્રોંગનેસ જે છે લસણની ઓછી થઈ જશે. પોટેટો ચીઝ ગાર્લિક બ્રેડ પણ બનીને રેડી છે. એને પણ આ જ રીતે કટ કરીને આપણે ધીમે રહીને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની રહેશે. તો ગરમ છે એટલે હું પ્લેટમાં લઈને કટ કરીશ. એવી રીતે બીજી પણ હું લઈને આ રીતે જ કટ કરી દઈશ. તો જો મિત્રો, સરસ એવી ચીઝી ગાર્લિક અને પોટેટો ચીઝી ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે ને. તો આવી આપણી આ 2 in રેસીપી આજે રેડી થઈ ગઈ છે. તો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.